આજે આપણે થોડી અલગ વાત કરવાની છે, એટલે કે અલ નીનો ઉપર વાત કરીશું આજે, કારણ કે અલ નીનો જે છે એની આપણે વાત થઈ રહી છે આ વર્ષે, કે આ વર્ષે અલ નીનોની જે છે અસર થવાની છે, દુનિયાભરના તાપમાન ઉપર અસર થવાની છે. અલ નીનો જે છે તમને ખબર છે કે પ્રશાંત મહાસાગરની અંદર બનતી એ ઘટના છે, અને એની અસર જે છે એ ભારતથી લઈને બાકીના બધા દુનિયાના ઘણા બધા દેશો છે એના ઉપર એની અસર થતી હોય છે. આની પહેલાં પણ આપણે વાત કરી હતી, અલ નીનોની અપડેટ આપી હતી, અલ નીનો શું છે એ પણ વાત કરી હતી. આજે ફરીથી એના ઉપર વાત કરીશું, અને આપણું ચોમાસું જે છે ચોમાસાની આપણે ત્યાં શું એના ઉપર સ્થિતિ થાય, અસર થાય, એની પણ થોડીક આપણે વાત કરીશું. પણ અલ નીનોની ખાસ અપડેટ શું છે અને કેમાં ફેરફારો થયા છે, એમાં થોડોક ફેરફાર પણ થયો છે જે અલ નીનો બનવાનું હતું એના સમયગાળાની અંદર. તો એ શું ફેરફાર થયો છે એની પણ આપણે વાત કરવાના છીએ. તમે શાંતિથી જોજો, આની અસર શું થશે ચોમાસામાં એ પણ આપણે થોડીક વાત કરીશું. હવામાનના નિષ્ણાંતો શું કહી રહ્યા છે આની અસર મુજબ, એની પણ આપણે થોડીક વાત કરીશું. તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો. હવે અત્યારે જે છે એ આપણે સૌથી પહેલાં જે વાત કરવાની છે એ વાત આપણે કરી લઈએ કે ભાઈ અલ નીનો જે છે એ અલ નીનો સર્જાય છે ક્યાં, એનું થોડુંક આપણે બેકગ્રાઉન્ડ એટલા માટે લઈ લઈએ કારણ કે એ જે છે એ આપણા માટે જરૂરી છે. તો તમને જે છે એ સમજવાની અંદર જે છે એ આપણે થોડુંક સરળ પડે કે ભાઈ આપણે સરળતાથી જે છે એને સમજી શકીએ. બરાબર. હવે આપણે જે વાત કરવાની જે છે એ આપણે વાત કરવાની છે, આની પહેલાં પણ હું તમને જ્યારે પણ વાત કરીએ છીએ ત્યારે આપણે એ જ રીતે વાત કરીએ છીએ કે ભાઈ દુનિયાના સૌથી મોટા જે સાગર છે કે જે દરિયો જે છે પ્રશાંત મહાસાગર, એની અંદર જે છે આ ઘટના બને છે ને એની આપણે વાત કરવાની છે. તો પ્રશાંત મહાસાગર જે છે એ આ આખો પ્રશાંત મહાસાગર છે. બરાબર. આ પ્રશાંત મહાસાગર આખો. હવે આમાં જે છે એ આ ઉત્તર પ્રશાંત મહાસાગર છે, આ તરફનો જે છે એ દક્ષિણ પ્રશાંત મહાસાગર, કારણ કે ઉત્તર દક્ષિણ બે તરફ, અને આ જે છે એ વચ્ચેનો પટ્ટો છે આખો. બરાબર. અને અહીંયા જે છે એ આપણો ભારત આવેલો છે. બરાબર. આ ભારત છે. અહીંયા જે છે એ આપણો હિન્દ મહાસાગર છે. આ જે છે એ બંગાળની ખાડી છે. અહીંયા જે છે એ શું છે તો કે ઓસ્ટ્રેલિયા આવેલું છે અહીંયા. બરાબર. આ જે છે અહીંયા, બરાબર, એ આ અમેરિકા છે જેને આપણે અમેરિકા કહીએ છીએ. બરાબર. અહીંયા જે છે એ કેનેડા છે. બરાબર. આ જે છે એ દક્ષિણ અમેરિકા જે છે એના દેશો છે, દક્ષિણ અમેરિકા ખંડ છે એના દેશો છે. ત્યાં પેરુ ને ચીલી ને બ્રાઝિલ ને વેનેઝુએલા ને બધા દેશો ત્યાં આવેલા છે. બરાબર. હવે વિષુવવૃત્ત જે છે એટલે કે જેને આપણે જે કહીએ છીએ ઉષ્ણકટિબંધીય જે વિસ્તાર જેને કહેવાય, એ વિસ્તારની અંદર એનું તાપમાન જે છે પ્રશાંત મહાસાગરનું જોવામાં આવે. એટલે આપણે આમ અટકરે આ લાઈન હું દોરું છું, એટલે એવું નથી કે એક્ઝેક્ટ એ જ લાઈન છે, પણ જ્યારે પ્રશાંત મહાસાગરમાં દરિયાનું પાણી જે છે એ અહીંયા સપાટી ઉપર ગરમ થવાનું શરૂ થાય, આ સપાટીનું પાણી જે છે એ વધારે ગરમ થવાનું શરૂઆત થાય, એનું જે છે એ ગરમ થાય 0.5 ડિગ્રી સેલ્સિયસથી જ્યારે એની એ વધી જાય, બરાબર, ત્યારે જે છે એને અલ નીનો કહેવાય. એની ગરમી જે છે ગરમ એ જે નક્કી કરેલું તાપમાન છે એના કરતાં ઉપર જતું રહે ત્યારે એને અલ નીનો કહેવાય. એટલે કે અલ નીનોની સ્થિતિ જે છે અહીંયા જે સપાટી ઉપર પાણી ગરમ થાય એને અલ નીનો આપણે કહીએ છીએ. અહીંયા જે છે આ તરફ, બરાબર, આ તરફ જો પાણી ગરમ પાણી આવે ને અહીંયા ઠંડુ પાણી હોય તો એને શું કહેવાય, તો એને લા નીના કહેવાય. લા નીના આપણા માટે સારું છે. અલ નીનો જે છે, અલ નીનો, બરાબર, એ ભારત માટે જે છે એ એટલું બધું સારું નથી. મોટાભાગના અલ નીનોના વર્ષમાં એવું જોવા મળ્યું છે કે ચોમાસું હોય એ સમયગાળા દરમિયાન જ્યારે અલ નીનોની સ્થિતિ અહીંયા પ્રશાંત મહાસાગરની અંદર બને ત્યારે આપણી તરફ જે છે એ અહીંયા જે છે એ ચોમાસાની અંદર આપણે ત્યાં ચોમાસું જે છે એ થોડું નબળું થવાની શક્યતાઓ રહેતી હોય છે. એટલે એવું જરૂર નથી કે નબળું જ થાય, એમાં ઘણા બધા પરિબળો છે, પણ આ જે છે એ મહત્ત્વનું પરિબળ છે. અને આને કારણે દુનિયાના ઘણા બધા દેશોની અંદર તાપમાન, વરસાદમાં ફેરફાર થતો હોય છે. એટલે આખા દુનિયાની નજર એ અલ નીનો ઉપર છે. આ વખતે તમે અલ નીનોના સમાચાર ખૂબ બધા સાંભળતા હશો. હવે અહીંયા જ્યારે મજબૂત અલ નીનો બને ત્યારે અહીંથી જે છે એ વેપારી પવનો, આ પ્રકારના વેપારી પવનો ફૂંકાય અહીંયા, બરાબર. આ રીતે વેપારી પવનો આવે અને એ પવનો અહીંથી વળી અને પછી આપણે ત્યાં જે છે એ ચોમાસું લઈ આવે, બરાબર. એટલે અહીંથી જે છે એ આખું ચોમાસું આ પ્રકારે આપણે ત્યાં આગળ વધતું અહીંયા સુધી આપણે ત્યાં પહોંચે. પરંતુ જો અહીંયા અલ નીનો જે છે, અલ નીનો જો અહીંયા મજબૂત બની જાય, બરાબર, તો આ પવનો નબળા પડે એટલે આપણે ત્યાં જે છે એ મજબૂત ચોમાસું આવવું જોઈએ એ પ્રકારે ના આવે. બીજું, ઘણી વખત એવું થાય કે એટલા નબળા પડી જાય કે એની દિશા ફરી જાય, એટલે દિશા આ તરફ થઈ જાય, તો આપણે ત્યાં ચોમાસાની અંદર એને પણ ઘણો બધો ફરક પડતો હોય છે. આ સાદી સમજણ, એકદમ સિમ્પલ સમજણ, કે આટલી આપણે જેટલી જરૂરી છે સમજવાનું એટલું આપણે સમજ્યું કે આ પ્રકારની સ્થિતિ જે છે એ થતી હોય છે. ઘણી વખત કોઈ તમને પૂછે કે અલ નીનો કરો છો, પણ અલ નીનો જે છે એ કેવી રીતે અસર કરે, તો આટલી સાદી સમજણ હોય એટલે આપણા પાસે ઘણું છે. કારણ કે બાકીના બધા ઘણા બધા પરિબળો છે, એમાં કેટલી બધી વસ્તુઓ છે, પણ આટલું સાદું એ છે કે આ રીતે આપણે અલ નીનો જે છે એ અસર કરે. હવે અલ નીનો જે છે એની સ્થિતિ શું થવાની છે એની વાત જે છે એ થોડીક આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ, અને એની વાત આપણે કરતાં જે છે હું તમને સમજાવીશ કે ભાઈ એનો અર્થ શું છે. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ, આ જે નકશો જે છે, દર વખતે આપણે આ બાર જોઈએ છીએ, તમે જોતા હશો કે ઊભા બાર છે નકશા, આને આપણે જોઈએ છે, આની આપણે વાત કરીએ છીએ. હવે એની વાત આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે શું કહેવા માગે છે એ પણ થોડુંક સમજી લઈએ. હવે તમે જુઓ કે જે છે એ અહીંયા જે બ્લુ કલર છે આ, બરાબર, એ શું છે તો કે એ છે લા નીના, બરાબર.
અહીંયા પછી આ પ્રકારનો ગ્રે પ્રકારનો કલર છે એ કેવી છે તો કે એ તટસ્થ સ્થિતિ છે, એટલે લા નીના નહીં અને અલ નીનો પણ નહીં, બરાબર. એના પછી અહીંયા જે છે આ કેસરી પ્રકારનો કલર એ જે છે એ અલ નીનો છે, બરાબર. એ અલ નીનોની સ્થિતિ છે. હવે આપણે આની અંદર સમજવાનું છે કે ભાઈ અલ નીનો ક્યારે બનશે, શું બનશે, કેવી રીતે છે, અને દુનિયામાં જેની નજર છે એ અલ નીનો ઉપર આપણે ત્યાં શું કહી રહ્યા છે. આપણું ચોમાસું જે છે તમારે યાદ રાખવાનું છે, જૂન મહિનામાં શરૂ થાય, એટલે તમને બધા નામ તો ખબર જ છે. 1 જૂનની આસપાસથી કેરળમાં જે છે એની શરૂઆત થતી હોય છે, એટલે જૂનથી લઈ અને સપ્ટેમ્બર સુધી જે છે એ આપણે ત્યાં ચોમાસું ચાલે, અને આ મહિના દરમિયાન જે પણ ફેરફારો થાય એ આપણા ચોમાસાને અસર કરે. હવે તમે જુઓ અહીંયા જે છે આ 12 આપેલો છે. અત્યારે જે છે લા નીના પૂરું થઈ ગયું છે આ મહિનામાં, લા નીના છે જ નહીં. અત્યારે જે છે પ્રબળ સ્થિતિ છે. કેની પ્રબળ સ્થિતિ છે તો કે પ્રબળ સ્થિતિ છે તટસ્થ, લા નીના પણ નથી અને અલ નીનો પણ નથી, બરાબર. હવે વાત એવી છે કે જૂન મહિનાથી લઈ મેથી લઈને જૂન મહિના દરમિયાન જે છે એ અલ નીનો બની જાય, બરાબર, એવી શક્યતા દેખાઈ રહી છે. તટસ્થ જે છે એટલે જૂનમાં એની શરૂઆત થઈ જશે ને જુલાઈ આવતા આવતા જે છે અલ નીનોની સ્થિતિ પ્રબળ થઈ જશે, એટલે કે અલ નીનો બની જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે મેથી લઈ અને જુલાઈ, બરાબર, એની વચ્ચે અલ નીનો બની જાય એવા 55% ચાન્સ છે. એવી શક્યતા છે કે મે મહિનો અત્યારે આપણો જે ચાલી રહ્યો છે અને જુલાઈ આવે ત્યાં સુધીમાં, એટલે કે જૂન મહિના મેથી લઈને જૂનની વચ્ચેનો જે છે ત્યાં સુધી બની જાય 55% ચાન્સ છે. એના પછી જૂનથી લઈ અને ઓગસ્ટ, બરાબર, ત્યાં સુધીમાં જે છે એ 62% એવા ચાન્સ છે કે આ દરમિયાન જે છે એ આપણે ત્યાં અલ નીનો જે છે એની પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. એના પછી જે છે અલ નીનો મજબૂત થતું જશે, પણ સપ્ટેમ્બર સુધીમાં જે છે એ આપણે ત્યાં ચોમાસું જે છે પૂરું થઈ જતું હોય છે. એટલે પછી માની લો કે એકદમ વધારે પણ અલ નીનો પ્રબળ થાય તો એની આપણે ત્યાં વરસાદ ઉપર કોઈ ખાસ અસર નથી પડતી, કારણ કે આપણે એ સમયગાળા દરમિયાન પછી આપણે બહુ વધારે વરસાદ ગુજરાતમાં આપણે ત્યાં પડતો નથી, એટલે એની બાકીના શિયાળા ઉપર, ગરમી ઉપર, તાપમાન ઉપર અસર થતી હોય છે, પણ બાકી આપણે જે છે એ ત્યાં એની કોઈ વધારે અસર નથી થતી. પણ આપણા ચોમાસા દરમિયાન જે છે એ અલ નીનો બને એવી શક્યતાઓ છે. પહેલાં એવું હતું કે અલ નીનો થોડુંક મોડું બનશે, પણ હવે જે શક્યતા છે એ શક્યતા એવી થઈ ગઈ છે કે અલ નીનો આપણું ચોમાસું શરૂ થાય ત્યાં જે છે અલ નીનોની સ્થિતિ પ્રબળ થવાની શરૂઆત થઈ જશે પ્રશાંત મહાસાગરની અંદર. પહેલાં એવું હતું કે જૂન મહિનો જતો રહેશે આખો, એના પછી જુલાઈ મહિનો આવશે, જુલાઈ મહિનામાં પણ થોડાક દિવસો જાય પછી અલ નીનો પ્રબળ થશે. અત્યારે એવું છે કે હજી લા નીના તટસ્થ સ્થિતિ આવવાની હતી, પણ લા નીના ફટાફટ સમાપ્ત થઈ ગયું અને તટસ્થ સ્થિતિ જે છે એ ખૂબ જલ્દી આવી ગઈ છે, બરાબર. એટલે અલ નીનો જે છે એ જલ્દી પ્રબળ બની રહ્યું છે. અલ નીનોની સ્થિતિ જે છે પ્રશાંત મહાસાગરની અંદર જલ્દી થઈ જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. હજી પણ આના અપડેટ આવશે, એ અપડેટ વિશે આપણે વાત કરીશું. જેટલું અલ નીનો વહેલું આપણે ત્યાં સર્જાશે એટલું આપણે થોડું નુકસાન છે, એવું જે છે એ મોટાભાગના નિષ્ણાંતો માની રહ્યા છે કે જેટલું અલ નીનો જલ્દી બનશે એવું આપણું ચોમાસું જે શરૂ થાય ત્યારે એના ઉપર કદાચ અસર પડે એવી પણ શક્યતાઓ બની રહી છે. હજી એમાં અસર પડશે કે નહીં એવું કંઈ નક્કી છે નહીં. એનું કારણ એટલા માટે છે કારણ કે હજી અલ નીનો એકદમ એની પ્રબળ સ્થિતિ આવી નથી અને ચોમાસાને આપણે ત્યાં હજી શરૂઆત થઈ નથી. એટલે અત્યારે એવું લાગી રહ્યું છે કે ચોમાસાની શરૂઆત જે છે એ આપણે જ્યાં જે રીતે થતી હોય એ જ રીતે અત્યારે થાય એવું અત્યારે સામાન્ય શરૂઆત થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન વિભાગ પણ આ જ મહિનાની અંદર ચોમાસાનું અને ચોમાસું ક્યારે શરૂ થશે એના ઉપર અલ નીનોની હવે કેવી અસર દેખાશે એનું એક અનુમાન જારી કરશે. એના વિશે પણ આપણે વાત કરશું. તમે જોતા રહેજો અને દરરોજ મારો વિડીયો જોતા રહેજો. આપણે આની સતત વાત કરતા રહીશું. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને ચોક્કસ